માટે સાધના કઠણ છે, સદગુરુ મળવાય કઠણ છે, મા બાપ તો હાજરા હાજર છે ઘરની અંદર હે. અને એટલે જ કવિ કહે છે ને, ક્યાંય જવાની જરૂર નથી, મા બાપના ચરણોમાં જ ઘણું બધું છે. અને એટલે જ અહીંયા સંત કવિ પુનિત કવિ કહે છે, શું કહે છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. છોકરીઓ વિચાર કરો, છોકરીઓ ક્યારેક ખુશી ખુશીમાં પાણી થઈ જાય છે હે. અને કોઈ એમ કે છોકરીઓ ત્યારે ખુશીમાં સાવ પાણી થઈ જાય. ક્યારે કોઈ એને એમ કે તું અસલ તારા પપ્પા જેવી લાગે છે હે, ત્યારે ખુશી એની સમાતી નથી. બાબા કે ઝૂકેલી ગરદનથી જો મોબાઈલમાં અજાણ્યા સંબંધો જોડાઈ શકતા હોય તો હયાત સંબંધોમાં કોઈ વાર ગરદન ઝુકાવીને એને પગે લાગવામાં તો શું છે બાપ હે. એટલે જ કે છે અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. અસહ્ય વેદના ત્યારે દીઠું તમારું ખરું એ પુનિત જનના કાળજા પથ્થર બની સુંદરશો નહીં. પિતાને ઘડિયાળ ભેટ આપી, પંકજભાઈ, એક દીકરાએ પિતાને ઘડિયાળ ભેટ આપી. પિતાનો સરસ જવાબ હતો, બેટા ક્યારેક સમય પણ આપણે હે, સમયની જરૂર છે મા બાપને. બાપ અસહ્ય વેદના ત્યારે દીઠું તમારું ખરું એ પુનિત પથ્થર બની સુંદરશો નહીં. સાંભળજો મિત્રો, કોઈ મા બાપ ક્યારે એમ નથી કહેતા કે અમને ખુશ રાખે. કોઈ મા બાપ ક્યારે એમ નથી કહેતા કે અમને ખુશ રાખે. મા બાપ તો એટલું જ કહેશે કે બેટા તું ખુશ રહેજે. અડી મુકે ઓડિયો માદરી મોટા કર્યા અમૃત તણા દેના સામે છે પૂછડશો નહીં. જેટલું કહીએ એટલું છે. બાપ પણ ઓછો નથી પણ મા પણ ઓછી નથી. બાપ દવા કામ ના આવે ને ત્યારે મા નજર ઉતારે છે હે. કોઈ દવા કામ ના લાગે ત્યારે નજર ઉતારે છે મા આપણી. એક મા જ એવું પાત્ર છે કે જે ક્યારેય હાર નથી માનતી. બાપ ભલે ગમે તેટલો ગરીબ હોય પણ દીકરી માગે ને ત્યારે બાપનું ખિસ્સું ખાલી પણ નથી હોતું. આજના સમયમાં આપણે વાતે થેન્ક યુ બોલવું પડે છે. છોકરો પાણી લાવીને આપણે તો થેન્ક યુ, એના શેનું થેન્ક યુ? આ થેન્ક યુ એ સંબંધ નહીં, વ્યવહાર છે. પોતાના છોકરાને થેન્ક યુ કહેવાનું હોય તો નહીં, એની ફરજ આવે છે. બાપ અહીંયા એમ કે છે કવિ, શું કે છે? લાખો લડાવ્યા લાડ તમને
વ્રત મા બાપ કોઈને ગમતા નથી હે આજની ઘરની માલિકો વ્રત મા બાપ કોઈને ગમતા નથી ખૂબ સરસ દાખલો છે કે આજના યુવાનોને ટીવી પર જ્યારે વન ડે ભારતની મેચ ચાલતી હોય ને ત્યારે વચ્ચે વચ્ચે જાહેરાત આવતા એ જાહેરાત ન ગમે નડે પણ એટલું એને ખબર નથી એ જાહેરાત છે તો મેચ છે એમ આજના યુવાનોને ઘરની માલિકો વ્રત મા બાપ નડે છે પણ યુવાનોને એ ખબર નથી કે જાહેરાત છે તો મેચ છે એમ ઘરમાં વ્રત મા બાપ ને તો આપણી છે બાપ આજના જમાનાની વાત કરીએ ને તો 2G આવી હે 3G આવી અને 4G આવી અને 5G પણ આવી 2G 3G અને 5G આવી ગયું ભવિષ્યમાં 6G અને 7G પણ આવશે કેટલાય જી આવશે પણ યાદ રાખો માતાજી પિતાજી અને ગુરુજી વિના આપણું જીવન અધૂરું છે બાપ સંતાનની સેવા ચાહો ખરો પ્રશ્ન અહીંયા આવે મા બાપને પણ કહું છું કે ઘરની અંદર ના જોઈતી દખલ ક્યારેય ન કરશો હે આપણા બાળકોને સાચવજો બાપ બાળકો જુદું રહેવા ક્યારેય મથે નહીં એટલે આપણે કેવું છે મુસ્લિમ સમાજમાં ઘરડા થાય ને એમ બુદ્ધિ વધે અને આપણા સમાજની અંદર ઘરડા થાય ને એમ બુદ્ધિ ઘટે પણ બુદ્ધિ ઘટાડવાના નથી આપણા સંતાનોને સાચવવાના છે ના જોઈતી આપણે કામમાં દખલ ન કરીએ અત્યારના જમાના પ્રમાણે ચાલીએ અમિતાભ બચ્ચનનું એક ગીત છે તમને યાદ હોય કે જમાને કે સાથ ચલના શીખો જમાનાની સાથે સાથે ચાલવું પડે આપણા જૂનવાણી વિચારો લઈને આપણે આપણા સંતાનો આપણે એમને પોષ કરીએ તો એ સંતાનને નથી ગમતું બાપ એટલે આજના જમાના પ્રમાણે સેટ થઈ જશો ને તમે તો ક્યારેય તમારા જીવનમાં ક્યારેય તમારા સંતાનો તમને તકલીફ નહીં આપે બાપ એટલે જ અહીં કીધું શું કીધું સંતાનની સેવા ચાહો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં મા બાપને ગર્ભની અંદર હોય ને ત્યારે 9 મહિના માં કેટલું ધ્યાન રાખે છે આ ખવાય આ ન ખવાય કારણ કે જો ખોટું ખરાબ થઈ તો મારા સંતાનને તકલીફ પડશે આટલી બધી ચિંતા એને હોય હે તો અહીંયા પીને સુઈ પોતે અને સુગે વખતે મા બાપે પેડા વેચ્યા એ જ દીકરાઓ મોટા થઈને મા બાપને વેચે છે કારણ મા બાપ માટે આજે ઘરમાં જગ્યા નથી જીવનની માલિક પર મા બાપને 2 વખત આંસુ આવે સાંભળજો મિત્રો જીવનની અંદર મા બાપને 2 જ વખત આંસુ આવે ક્યારે એક તો દીકરો જ્યારે મા બાપને તરછોડે ને ત્યારે આંસુ આવે અને બીજું કે એક તો દીકરો ઘર એમ કે દીકરો જ્યારે મા બાપને તરછોડે ત્યારે આંસુ આવે અને બીજું દીકરી જ્યારે ઘર છોડે ને ત્યારે મા બાપને બહુ આંસુ આવે બાપ જ્યારે દીકરી ઘર છોડે ત્યારે મા બાપને આંસુ આવે અને દીકરો જ્યારે તરછોડે ત્યારે આંસુ આવે આ 2 વખત મા બાપના જીવનની અંદર આંસુ આવે છે તો ઘણા દીકરાઓ એવા છે કે ઘરની માને રડાવે ને પેલી ડુંગરાવાળીને ચૂંદડી ઓઢાવે અહીં ઘરની માને રડાવે અને પાવાગઢ જઈને માતાને 500,000 રૂપિયાની ચૂંદડી ચડાવે અરે આ ઉમરાવાળી રાજી છે ને તો પેલી ડુંગરાવાળી રાજી થશે પેલા ઉમરાવાળીને રાજી કર ત્યાં કોઈ જવાની જરૂર નથી એટલે આપણી માની અંદર મહાકાળી જો અંબા જો ખોડિયાર જો બધું એની અંદર જ છે
એની તન મન ધનથી સેવા કરીશું ને તો ક્યાંય જવાની જરૂર નથી બાપ. હે મિત્રો યાદ રાખજો કે આપણી જન્મ દેનારી માય કઈ ઉમરાવાળી માં હે, અને ઉમરાવાળી રાજી હશે ને તો જ ડુંગરાવાળી રાજી રહેશે. પુષ્પો બિછાયા પ્રેમથી જય તમારી રાહ પર, એ રાહ પર કંટક કદી બનશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો. હજુય આપણા જીવનની અંદર ગામડા ઘરમાં ઘણા બધા મા બાપોની સેવા થાય છે, પણ જે વિદેશમાં રહે છે ને, વિદેશ અમેરિકા લંડન આ તે બધા, એમાં 3 વસ્તુ એ લોકો લઈને આવ્યા છે. ડોલરે જ આપણા દુનિયાનો આપણા દેશનો દાટ વાળ્યો છે બાપ. હે ડોલર 3 વસ્તુ લઈને આવ્યો. એક તો ડિસ્કો, બીજું ડ્રિંક્સ, અને ત્રીજું મારે કહેવાય એવું નથી આ બહારની કમાણી આપણા સંસ્કારોને છીનવી ગઈ છે. એક ડોક્ટરે તેમના 14 વર્ષના પનોતા પુત્રને રમાડતા પ્રેમથી પૂછ્યું, સાંભળજો દત્તુભાઈ, કે દીકરા તું મોટો થઈને અમારી સંભાળ રાખીશ ને? ત્યારે પુત્રએ જવાબ આપ્યો, મિત્રો ધ્યાન દઈને સાંભળજો. દીકરાએ જવાબ આપ્યો કે પપ્પા એ વખતે મારી પત્નીને મારે પૂછવા જવું પડશે. 14 વર્ષના બાળકનો જવાબ સાંભળીને પિતાની શી હાલત થઈ છે? ડોક્ટર આની દવા કરી શકશે કે રાયના દાણા જેટલી પથરી જો તને પેટમાં દુખાડે ને ત્રાહીમામ પોકારે તો 2.5 કિલોનો તું અને 9 મહિના માએ પેટમાં કઈ રીતે ઊંચક્યો છે બાપ. એટલે છેલ્લા શબ્દમાં સંત પુનિત કહે છે કે ધન ખર્ચતા બધું મળશે પણ મા બાપ નહીં મળે, માટે જે મળ્યું છે એને સેવા રૂપી એને ઉગારી લેજો બાપ. ધન ખર્ચતા મળશે બધું, મા પિતા મળશે નહીં. એ પુનિતના ચરણો તળી તમે ચાહના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. થેન્ક યુ. છેલ્લે આપણે અંજલિ લેવા જઈ રહ્યા છીએ ત્યારે પુષ્પાંજલિ અર્પણ કરવાની છે. મફતગીરની સૂચના અને પંકજભાઈને વિનંતી સર્વને કે અહીંયા બધા ઊભા થઈ જાય અને મંજુબેનના ફોટા આગળ આપણે ઊભું રહેવાનું છે. અને તમારા ઘરના સગાવાળી સ્નેહીજનો હાથમાં ફૂલ લઈ લેજો.